મારી વાલીને અત્યારે અનબોક્સિંગ ચાલી રહ્યું છે આ સ્ટીલના નવા શું કહેવાય ગેસ સ્ટવનું. અને આ સવારના પોરમાં આ જે સ્ટવ છે ને આપણો ઉપરનો કાચ આખો છે એ તૂટી ગયો હતો અને કદાચ ગરમ હોય અને ઠંડુ પાણી પીડ્યું હોય એટલે કદાચ થઈ ગયો છે. પણ કેટલું તમે ધ્યાન રાખવું કા વાલી? હે હવા ફરી જ ગયું તું પણ ધોવો તો ખરા જ ને, ધોવું તો પડે જ. ધોવામાં સ્ટવ ધોવાઈ ગયો. શું કરવું? પણ આ વખતે આ સરસ મજાનો સ્ટેનલેસ સ્ટીલનો મારા પિતાશ્રી લઈ આવ્યા છે. એ જમવા બેસી ગયા અત્યારે. પેક કરી અત્યારે તો મારે છે ને એને ચાંદલા ને બધું કરવું છે. એવું છે? હાથીઓ કરવાનો છે, ચાંદલા કરવાના છે. હાલો ભાઈ, ચાંદલા અને સાથીઓ કરીને સરસ મજાની પૂજા વિધિ કરીને સ્ટવને આપણે શુભ શરૂઆત કરી દઈશું. એટલે તમારા બધાના આશીર્વાદ થયા નવો સ્ટવ આવી ગયો છે ઘરે. હજુ સ્ટીલ નો લાવ્યો, હવાર કહેતી હતી ને હું સ્ટીલ જિંદાબાદ. હા એમ એટલે વાલે કે બીજો કાંઈ કરતો નથી, શાંતિથી સાદો અને ફર્સ્ટ ક્લાસ આવે સ્ટીલનો લઈ આવજો. હાલો તો ભાઈ લઈ આવ્યા છીએ અને હવે હમણાં થોડી વાર મેં એનું શુભારંભ થઈ જાય. બરાબર, પેક કરો ચાલો. હાલો કરી દઈ શરૂઆત. હવ લખજો જય માતાજી. બરાબર, બાકી વ્લોગ હવે ચૂલો તૂટે નહીં. હા હવે ન તૂટે. હાલો બાકી લાઈક શેર ને ફોલો જરા કરતા રહેજો એટલે શું છે થોડી મોજે મોજ આવે. માતાજી હવને સુખી રાખે. હાલો તો મળશે નો બ્લોગમાં, ત્યાં સુધી હવ ડાયરા ને રામે રામ.